મિત્રો આપણે ગયા વિડીયોમાં જોયું કે જીએનએમ એએનએમ અને બીએસસી નર્સિંગના જે ઓનલાઈન એડમિશન માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આપણે આ વિડીયોમાં જોવાનું છે કે ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરવાનું છે. પહેલાં તો પિન પરચેસ કરવાનું છે, ત્યારબાદ તમારે એની પાર્ટ 1માં તમારી ડિટેલ ભરવાનું છે, એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું છે. પાર્ટ 2માં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારે જે એપોઇન્ટમેન્ટ લેવાની છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની. તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એપોઇન્ટમેન્ટ કેવી રીતે રહેવાની છે, કઈ તારીખે જવાનું છે, એ બધું આપણે આ વિડીયોમાં કવર કરવાનું છે. તો તમે આ પૂરો વિડીયો જોજો, જેથી કરીને તમને ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો આપણે હવે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે. તો આપણે અહીં સર્ચ કરીએ કે મેળા ડીએમ ગુજરાત.org. અહીં ક્લિક કરીએ તો આ ટાઈપની વેબસાઇટ આવશે. બીજી કોઈ વેબસાઇટ પર જવાનું નથી, અહીં આવી ગયું છે. તો આ જે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ છે, જેની જે હોમપેજ તેના પર હોમપેજ પર આવી ગયા છે. અહીં તમે જોઈ શકો કે નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સીસ માટે અહીં તમારે ક્લિક કરવાનું છે. બીએસસી નર્સિંગ, જીએનએમ, ઈએનએમ લખ્યું છે તે. અહીં ક્લિક કરતાની સાથે જ આપણને આ ટાઈપના પેજ પર આવી ગયા છે. તો અહીં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્લિક હિયર. આ પૂરી તમારી ડિટેલ વાંચી હોય તો વાંચી શકો, ગયા વિડીયોમાં કીધું જ છે. અહીં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરીએ એટલે આપણને આ હોમપેજ પર આવતા રહીશું. અહીં લખ્યું છે કે ઓનલાઈન પિન પરચેસ, એના પર આપણે ક્લિક કરીએ એટલે આ ટાઈપનું આવી જાય છે. અહીં પહેલાં તમારે સૂચના વાંચી લેવાનું કે પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત, તમે પિન નીચે આપેલ મોબાઈલ નંબર SMS દ્વારા મોકલવામાં આવશે. એટલે તમે જે તમારામાં મોબાઈલ નંબર આપશો તેમાં SMSથી પિન નંબર મોકલવામાં આવશે. DND એટલે ડુ નોટ ડિસ્ટર્બમાં રજિસ્ટર હશે તો SMS મળશે નહીં. એ તમારે જોઈ લેવાનું છે. કમિટી દ્વારા SMS મોકલવામાં આવશે. આ રીતે તો છે. હવે જો ઓનલાઈન પિન પરચેસ દરમિયાન પ્રોસેસ દરમિયાન પેજ રિફ્રેશ કે બંધ થઈ જાય તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો 30 મિનિટ પછી બીજો પ્રયત્ન કરવાનો છે. એ અહીં લખી દીધું છે. આપણને કઈ ડિટેલ ભરવાની છે? HSCનો સીટ નંબર, 12માનો સીટ નંબર, પછી HSC મુજબનું નામ અને ઈમેલ ID, મોબાઈલ નંબર અને 1000 રૂપિયા જે ભરવાના છે તે અહીં આપી દીધું છે. અહીં આપણે સીટ નંબર એન્ટર કરી નાખીએ, જે 12માનો છે તે. ત્યારબાદ HSCની જે માર્કશીટ છે તેના મુજબ તમારે અહીં નામ લખી દેવાનું છે. અહીં તમારો ઈમેલ ID લખવાનો છે. ઈમેલ ID નાખી દયા બાદ તમારો અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે અહીં કેપ્ચા કોડ નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે કેપ્ચા કોડ નાખીને પે કરવાનો છે. તે પહેલાં તમારે અહીં જોઈ લેવાનું છે કે તમારો સીટ નંબર તો બરાબર છે ને, તમારું જે નામ લખેલું તે તો બરાબર છે ને, તે જોઈ લેવાનું છે એકવાર. અને તમારી જે ઈમેલ ID છે તે એકદમ વ્યવસ્થિત રીતે જોઈ લેવાની છે. ત્યારબાદ પે કરીએ. હવે પે કરવા માટે તમે અલગ રીતે, જેમ કે ઇન્ટરનેટ બેન્કિંગ કાર્ડથી કરી શકો, UPIથી કરી શકો, એ રીતે કરી શકશો. મારે કરવું છે UPIથી. અહીં પે કરવાનું છે. અહીં મેં QR કોડથી એનું પેમેન્ટ કરી દઈશ. અહીં જોઈ શકો 1000નું ફી ભરવાની છે. અહીં QR કોડ સ્કેન કરીએ. આ પેમેન્ટ કરતી વખત તમારે કોઈ પણ પ્રકારે રિફ્રેશ કે કરવાનું નથી, નહીં તો પેમેન્ટ ફેલ થઈ જશે. પેમેન્ટ થઈ ગયું છે. હવે પેમેન્ટ થઈ ગયા બાદ આ તમારે પેમેન્ટ રજિસ્ટ્રેશન સ્ટેટસ આવી ગયું છે. અહીં તમારું નામ, ટ્રાન્ઝેક્શન નંબર અને તમારો અહીં યુઝર ID આવી ગયો છે. એક યુઝર ID અને આનો પિન નંબર 14 આંકડાનો સાથે એ તમારે પ્રિન્ટ કરી લેવાનો, સ્ક્રીનશોટ લઈ લેવાનો છે તમારે. અને તમારે SMSમાં પણ આવી ગયો છે. અને કોઈ નોટમાં પણ આ પિન નંબર તમારે અને યુઝર ID લખી લેવાની છે. આ બધું લખાઈ ગયા બાદ અહીં તમારે રજિસ્ટર કરવાનું છે. હવે રજિસ્ટર પર ક્લિક કરતાની સાથે જ આપણે અહીં આ હોમ પેજ પર આવી ગયા છે. અહીં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એન્ડ લોગિન છે. અહીં આપણે ક્લિક કરીએ. હવે આ પેજ પર આવી ગયા ત્યારબાદ અહીં તમે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, અહીં રજિસ્ટર યુઝર લોગિન હિયર, એટલે કે તમે ઓલરેડી રજિસ્ટર કર્યું તો અહીં લોગિન કરી શકો. આપણે રજિસ્ટ્રેશન બાકી છે તો આપણે પહેલાં તો ક્લિક હિયર પર ન્યૂ રજિસ્ટ્રેશન, એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન આપણે અહીં કરી નાખીએ. એના પર ક્લિક કરીએ એટલે આ ટાઈપનું આવી જશે. અહીં તમારે સિરિયલ નંબર કે જે પિન હશે તે લખવાનો છે. તમને પહેલાં યુઝર ID લખાયું આવી ગયો તે યુઝર ID નાખ્યા બાદ તમારે
અહીં 14 ડિજિટનો પિન નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારી ઈમેલ આઈડી જે તમે રજિસ્ટર માટે આપી છે તે, અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર. અહીં કેપ્ચા કોડ નાખ્યા બાદ તમારે એને સબમિટ કરવાનું છે. આ રીતે આવી ગયા બાદ તમારે અહીં કેન્ડિડેટનું ફૂલ નેમ, મમ્મીનું ફૂલ નામ, ફાધરનું ફૂલ નામ, બર્થ ડેટ બધી ડિટેલ નાખવાની છે. હવે કેન્ડિડેટનું ફૂલ નામ નાખ્યા. અહીં કેવું આપ્યું છે કે એઝ પર HSC માર્કશીટ એટલે 12માના માર્કશીટ પ્રમાણે જ નાખવાનું છે. અહીં મધરનું ફૂલ નામ લખવાનું છે અને ફાધરનું ફૂલ નામ લખવાનું છે. અહીં 12માની માર્કશીટના આધારે આપણે નામ લખી દઈએ. અહીં મધરનું ફૂલ નેમ લખીએ, ત્યારબાદ ફાધરનું ફૂલ નામ. ત્યારબાદ અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ નાખ્યા બાદ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને તમારી જે કેટેગરી છે તે લખવાની છે. ઓપન, SC, ST, SCBC, EWS જે તે કેટેગરીમાં આવતો હોય તે સિલેક્ટ કરવાનું છે. અને જે કેટેગરી સિલેક્ટ કરીએ તો તમારે અહીં સર્ટિફિકેટ નંબર, અને જો SC જેને લાગુ પડતું હોય CBC કેવું તો તેને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો તે અહીં એની ડિટેલ ભરવાની આવી જશે. SCBC કરશો તો તેની ડિટેલ અહીં આવી જશે. અહીં તમારો જાતિનો જે દાખલો હશે તેનો સર્ટિફિકેટ નંબર નાખવાનો છે. ત્યારબાદ આપ ટ્યુશન ફી માફી માટે ગુજરાત સરકારના ફ્રી સિપ કાર્ડનો ઉપયોગ લેવા માંગો છો? જો લેવા માંગતા હોય તો યસ કરવાનું, ને નહીં લેવા માંગતા હોય તો નો કરવાનું છે. અને કાસ્ટ સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થયેલી તેની ડેટ લખવાની છે. ત્યારબાદ તમારું રેસિડેન્શિયલ એડ્રેસ લખવાનું છે. અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીએ, ત્યારબાદ અહીં તમારો તાલુકો, તમારો પિનકોડ લખવાનો છે, અને તમારો બીજો જે કંઈ ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર હશે, અને તમારો નેશનાલિટી, પછી બર્થ કન્ટ્રી અને બર્થ સ્ટેટ નાખવાનું છે. ત્યારબાદ તમારો બર્થ પ્લેસ. ત્યારબાદ અહીં તમારે ખાસ જોવાનું છે કે 10માના જે ટોટલ મેળવેલા માર્ક્સ હશે તે નાખવાના છે. અહીં તો અમારે ધોરણ 10ની ડિટેલ નાખવાની છે. હવે 10th આઉટ ઓફ માર્ક્સ એટલે કેટલામાંથી આવેલા છે તે. ટોટલ મારા કેસમાં 600 માર્ક્સ છે, એક વિષયના 100 માર્ક્સ. હવે અહીં લખવાનું છે મેથેમેટિક્સમાં કેટલાક માર્ક્સ આવેલા તે લખવાના છે. અને આઉટ ઓફ માર્ક્સ એટલે કે 100 માર્ક્સમાંથી 69 માર્ક્સ આવેલા છે. અહીં તમારે જોવાનું છે કે 12માની ડિટેલ્સ અહીં ભરવાની છે. અને સીટ નંબરને એવું નાખવાનું છે, ઓટોમેટિક અહીં તમારે આવી જશે. અને જો ઓટોમેટિક નહીં આવે તો તમારે એના મેન્યુઅલી તમારે નાખવાનું છે. અહીં મેં સીટ નંબર નાખી દઈશ. ત્યારબાદ તમારું જે કંઈ બોર્ડ હશે તે, અને પાસિંગ યર ક્યારે પાસ કરલું તે, અને પાસિંગ મંથ કેટલા એટેમ્પમાં પાસ કરી તે. અહીં લખેલું સર્ચ 12th GSEB ડેટા. અહીં ક્લિક કરીએ તો તમારે જે કંઈ પણ સ્ટ્રીમ હશે તો તે તમારે અહીં આવી ગઈ. કોઈ મિસ્ટેક હોય તો તમારે મેન્યુઅલી સુધારી લેવાનું છે. આ ટાઈપનું તમે અહીં લખેલું છે 12th ડેટા ફાઉન્ડ, ડુ નોટ એડિટ ધ માર્ક્સ, એટલે તમારે જે ડેટા આવેલા છે તેમાં તમે એડિટ કરી શકશો નહીં. PCBમાં ગ્રુપ B સાયન્સમાં છે. અહીં તમારા ડેટા આવી ગયા છે, માર્ક્સ ને એવું. પછી પર્સનલ ડિટેલ, એમાં પર્સનલ બેન્ચમાં ડિસેબિલિટી હોય તો તમારે જેને લાગુ પડે તે યસ, નો જેને નથી લાગુ પડતું તેને નો કરવાનું છે. વિડો ઓર્ફન હશે તો તે, જેના કેસમાં વિડો હશે તો તે રીતે કરવાનું છે, અથવા તો ઓર્ફન હશે તો તે. મારા કેસમાં તો નોટ અવેલેબલ છે, નોટ એપ્લિકેબલ છે. અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, જે તમારે 100 KBની અંદર હોવો જોઈએ. અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારો સિગ્નેચર તમારે અહીં અપલોડ કરવાની છે. ત્યારબાદ અહીં તમારે પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ તમારે 6 થી લઈને 12 આંકડા સુધીનો હોવો જોઈએ. દાખલા તરીકે XYZ 1 2 3. અહીં સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક એટલે કે @, $, પર્સન્ટેજના એ અલાઉડ નથી. સિમ્પલ રીતે લખવાનું છે. પાસવર્ડનું નાખ્યા બાદ તમે અહીં એગ્રી કરીને સેવ પાર્ટ 1 કરી શકો, પરંતુ તે પહેલાં તમારે આ પૂરેપૂરી ડિટેલ એકવાર વાંચી લેવાની છે.
આ રીતે જોયા બાદ જ તમારે સેવ પાર્ટ 1 કરી દેવાનું છે. આ કરતાની સાથે જ તમારી પાસે ઓટીપી જશે. તે ઓટીપી સબમિટ કરીએ એટલે તમારું પાર્ટ 1 કમ્પ્લીટ થઈ જશે. અહીં તમારો ઓટીપી નાખી દઈએ, 4 આંકડાનો હશે. ત્યારબાદ સબમિટ કરતાની સાથે તમારે રજિસ્ટ્રેશન અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2 એમાં તમારે આવી જશે. જો તમે જે કંઈ પણ અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તે તમારે હેલ્પ સેન્ટર પર જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે, પરંતુ ત્યાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી દેવાના, જમા કરાવવાના નથી. તમારે ખાલી ત્યાં વેરિફિકેશન જ કરાવવાનું છે. હવે આપણે કરીએ અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2. એના પર ક્લિક કરતાની સાથે જ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવી જશે. અહીં 10માની માર્કશીટ છે, 12માની માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ જે બર્થ પ્લેસ માટે જોઈ છે, પ્રૂફ ઓફ બર્થ પ્લેસ, અને જાતિનો દાખલો તે અપલોડ કરવાનો છે. બાકીના જે કંઈ પણ ડિટેલ હશે તો તે તમારે અપલોડ કરવાની છે, જેમ કે સેકન્ડ ટ્રાયલ, થર્ડ ટ્રાયલ, ફોર્થ ટ્રાયલ, આ રીતે ટ્રાયલ્સ આપેલી છે તે તમારે અહીંયા અપલોડ કરવાનું છે. હું બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશ. હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે ટેક એપોઇન્ટમેન્ટ એટલે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે. જે તમારા ડોક્યુમેન્ટ જ્યાં વેરિફિકેશન કરવા માંગતા હોય ત્યાં આપણે અહીં ક્લિક કરીએ ટેક એપોઇન્ટમેન્ટ. હવે તમારે જે તે ડિસ્ટ્રિક્ટ નજીક પડતો હોય, જે તે હેલ્પ સેન્ટર નજીક પડતો હોય તે તમે ડિસ્ટ્રિક્ટ લઈ શકો છો. કોઈપણ જગ્યાએ તમે એને વેરિફિકેશન કરાવી શકો છો. અને તમારે જે કંઈ પણ નજીક પડતો હોય તે જે ડિસ્ટ્રિક્ટમાં અને જે સંસ્થા નજીક પડતી હોય તે જગ્યાએ તમે કરાવી શકો છો. મારે જે નજીક પડે તે હું સિલેક્ટ કરી, તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યો, અને તમારે જે કંઈ પણ હેલ્પ સેન્ટર છે તે ઇન્સ્ટિટ્યૂટનું અહીં નામ આપેલું છે, તેનું એડ્રેસ આપેલું છે. તો મારા કેસમાં જે નજીક પડતું હોય તે હું અહીં નાખી દઈશ. એક ઇન્સ્ટિટ્યૂટનું સિલેક્શન કર્યા બાદ તમારે અહીં સ્લોટ આપી દીધા છે કે ભાઈ તમારે જે કંઈ પણ જે સ્લોટ આપેલા છે, ટાઈમિંગ આપેલો છે અને ડેટ આપેલું છે તેના હિસાબે તમારે કેટલા બાકી છે, કેટલા લોકોનું સ્લોટ ખાલી છે, કેટલા લોકોના ફૂલ છે તે તો અહીં તમે જોઈ શકો છો જે તે ડેટ પર. અને કયો ટાઈમિંગ છે તે એપોઇન્ટમેન્ટનો જે ટાઈમિંગ છે, સિલેક્શન એક સિલેક્ટ કરવું હોય તો તે એપોઇન્ટમેન્ટ ડેટ, કેટલા લોકોએ એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરી છે તે અહીં તમારે આપી દીધું છે. હવે તમારે પસંદગી અનુસાર તમારે જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું હોય તે તારીખ સિલેક્ટ કરવાની અને તમારો તે ટાઈમિંગ સિલેક્ટ કરવાનો છે. તે જ ટાઈમ પર તમારે જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશો. હું મારા ટાઈમ પ્રમાણે એનો એપોઇન્ટમેન્ટ લઈ લઈશ. જે તે તમારે તારીખ જોઈતી હોય, જે તે ટાઈમ જોઈતો હોય તે પ્રમાણે અહીં લઈ લઈશ. અહીં ક્લિક કર્યા બાદ તમારે અહીં નીચે જવાનું છે. ત્યારબાદ ટેક એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરીએ એટલે તમારે સિલેક્ટ થઈ જશે. જે તે ઇન્સ્ટિટ્યૂટ હશે તો તેમાં તમારે વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ લઈ જવાના છે. ઓકે કર્યા બાદ તમારે આ ટાઈપનું પ્રિન્ટ કરી લેવાની છે. રજિસ્ટ્રેશન ડિટેલ છે તેની પ્રિન્ટ કરી નાખીએ. પ્રિન્ટ યર ડિટેલ્સ અહીં ક્લિક કરીએ. આ જે પ્રિન્ટ હશે તે તમારે પ્રિન્ટ કાઢીને તમારે લઈ આવવાનું છે. એટલે આ તમારે જે કંઈ પણ જે પ્રિન્ટ છે ડિટેલની તે તમારે પ્રિન્ટ કાઢીને તમારે તે જે તે વેરિફિકેશન માટેનું સેન્ટર હશે તે ત્યાં તમારે લઈ જવાનું છે. આ રીતે તમારું આ ફોર્મ ભરાઈ ગયું છે. હવે અહીં તમે જે એપોઇન્ટમેન્ટ છે તે તેને પ્રિન્ટ પણ કાઢવું હોય તો કાઢી શકો છો. અહીં પાર્ટ 1નું પણ રજિસ્ટ્રેશન થઈ ગયું છે, પાર્ટ 1 ભરાઈ ગયું છે. પછી રજિસ્ટ્રેશન ડિટેલ પણ થઈ ગઈ છે, અપલોડ ડોક્યુમેન્ટ પણ થઈ ગયા છે, અને એપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના પર આપણે ક્લિક કરીએ તો પ્રિન્ટ એપોઇન્ટમેન્ટ, તમે જે એપોઇન્ટમેન્ટ લીધી તેને આપણે પ્રિન્ટ કાઢી લેવાનું છે. એ સાથે તમારે રાખી અને લઈ જવાનું છે. હવે આ રીતે તમારું ફોર્મ ભરાઈ ગયું છે. તો મિત્રો આ ડિટેલ હેઠી પિન પરચેસ કરવાનું, ત્યારબાદ પાર્ટ 1માં રજિસ્ટ્રેશન કરવાનું, એ તમારી ડિટેલ ભરવાની છે. ત્યારબાદ પાર્ટ 2માં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, અને ત્રીજો છે તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું છે. એટલે જે તે હેલ્પ સેન્ટર પર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના છે તો તેની એપોઇન્ટમેન્ટ લેવાની છે. આટલી પ્રોસેસ હતી તે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી જશે. હવે ત્યાર પછી શું આવશે કે ત્યાર પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આ જે બધી પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ
એનો આગળ પ્રોસેસ ચાલશે, જેમ કે મેરિટ મુકાશે અને આવું થશે, તે આગળ આવશે. તેની અપડેટ તમારે આ જે વેબસાઇટ પર આવતી રહેશે. તો તમારે વેબસાઇટ એની અપડેટ જોતા રહેવાનું છે. આટલી પ્રોસેસ થયા બાદ આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું, તેમાં શું કરવાનું છે તેના વિશે આપણે માહિતી મેળવશું. તો મિત્રો, તમને આ વિડીયો ખૂબ જ કામનો લાગશે, અને જો તમને કોઈ ક્વેરી આવે તો તમે કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તો હવે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી ગુડ બાય.